જય માતાજી મિત્રો, જય કષ્ટભંજન દેવ। આજરોજ શનિવારના દિવસે આપણે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર મંગળા આરતીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, 3 મિત્રો એક સાથે। અને હાલ અત્યારે આપણે યુવરાજસિંહને ગાડી આપેલી છે આંકવા માટે। એમનું ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આપણે એમની પાસે રેકોર્ડ કરી કે કઈ રીતનો એમનો એક્સપિરિયન્સ છે। બીજા ગેરની અંદર ગાડી 60ની સ્પીડે હાલે, આટલા હેવી કારીગર લઈને અમે જોડે આવ્યા છીએ। હવે ખબર નથી કે અમે સાળંગપુર પહોંચશું કે પછી સીધા આપણે દેવલોકમાં પહોંચશું। હવે દાદાના હાથમાં છે કે આપણે કઈ રીતના પહોંચશું। આ શેઠ છે, આ રાજભા બેઠા આ બાજુ અને આ બાજુ યુવરાજસિંહ ગાડી હાકે। હવે અત્યારે સ્પીડ મારે જોવી પડશે, સ્પીડ છે 40ની અને ત્રીજો ગેર છે। હજી તો બધું બરોબર કામકાજ હાલે છે, જોવી કા રોડ હેઠી અને કા સીધા સાળંગપુર। એક વસ્તુ બનશે, એક વાર સાચું કહી દે, કેટલા કિલોમીટર થી એક ગયેલી? હા 30 કિલોમીટર બરાબર। હા હા ઓકે, એટલે 15 મિનિટનો એક્સપિરિયન્સ છે ભાઈ। તું માણસ ન ઉઠે તો રોડની સાઈડમાં આવતા પોલીસ વાળા રોકે મારી હિંમત કહેવાનું ને ભાઈ ગાડી શીખે। ડાયરો આવી ખાંદા કીચડ વાળી જગ્યામાં આપણે ગાડી લગાવી દીધી છે। મંદિરની અંદર તો પાર્કિંગ ફૂલ છે, ક્યાંય એટલે ક્યાંય ગાડીની જગ્યા નથી। આપણે બહાર જો ઠેઠુની બધી બાજુ ગાડીઓ પડી છે। અને હાલો હવે અંધારાની અંદર આપણે જઈએ દાદાના દર્શન કરવા। શું કે ડાયરો મોજમાં? જો બધી બાજુ ગાડીઓના થપ્પા લાગી ગયા છે અને હવે થોડુંક એવું આપણે હાલી નાખીને જાવી દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે। શ્રદ્ધાનું બીજું નામ એટલે કે શ્રી સાળંગપુર ધામ। જ્યાં મિત્રો સાળંગપુર ધામ એટલે કે કષ્ટભંજન હનુમાનજી દેવ મંદિર, અહીંયા એ જ વ્યક્તિ આવી શકે છે કે જેને કષ્ટભંજન દાદાનો બોલાવો આવે છે। માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય, એ કષ્ટભંજન દેવ। આજે મિત્રો તમે ભીડ જોઈ રહ્યા છો, આ બધી જ ભીડ તમને શનિવારે સાળંગપુર દાદાનો જે શનિવાર છે એ દિવસે તમે આવશો તો આવી તમને ભીડ જોવા મળશે અને આ આનંદ અનેરો છે। એકવાર મુલાકાત કરો શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની। એકવાર આવ્યા પછી તમે તમારા દુઃખ દર્દ પીડાને બધું ઘરે મૂકીને આવજો, કારણ કે અહીંયા આવ્યા પછી તમને એટલી શાંતિ મળવાની છે કે એની કોઈ સીમા નથી। આ દાદાનો ચમત્કાર છે, અમે તો લાવો લઈએ છીએ, તમે પણ પધારો। હાલ અત્યારે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામના સંગ્રહાલયની અંદર કે જ્યાંથી તમને હનુમાનજી મહારાજના શણગારની તમામ વસ્તુઓ સાથે ને સાથે હનુમાનજીની મૂર્તિઓ તેમજ એમના ફોટા ફ્રેમ જેવી અનેક આઇટમો શણગારની તમામ અહીંથી તમને મળી રહેવાની છે। હનુમાન ચાલીસા ગ્રંથો વગેરે જેવી કહાનીઓની પુસ્તકો પણ તમને અહીંથી મળી રહેવાની છે। કોઈ ભક્તજનનો ઈચ્છે તો અહીંથી દાદાની મૂર્તિ લઈ જઈને પોતાના ઘરે સ્થાપના કરી શકે છે। એ માટે સંગ્રહાલયની અંદર અનેક વિવિધ મૂર્તિઓનું આયોજન કરવામાં આવ્યું। દાદાના દરબારમાં કલા સૌંદર્યનું અનોરું આયોજન છે। મિત્રો અહીંયા આવ્યા બાદ તમારે તમારી ચિંતા તણાવ બધું જ ભૂલાઈ જશે। એક જ નામ સાળંગપુર ધામ, અનેક તમારા મનની ચિંતાનું એક જ સમાધાન છે શ્રી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજ। અહીંયા આવ્યા પછી તમને હરેક ચિંતા અને સમસ્યાનો ઉકેલ મળી રહેવાનો છે। એ છે શ્રી સાળંગપુર ધામ। બોલો શ્રી કષ્ટભંજન દેવની જય। તો ડાયરો દાદાના મસ્ત એવા દર્શન થઈ ગયા છે। હવે જઈશું આપણે ઘર બાજુ અને પાછું આપણે જે ધંધીનો કરવાનો એ કરવા માંડી। દાદાની દયા રહેશે તો 10-15 હોટલો કરી જ નાખવાની થાય, પણ હાલ તો સ્ટ્રગલનો ટાઈમ હાલે જે છે એમાં મહેનત કરી લેવી, જેથી કરીને આગળ આપણે પ્રગતિના પંથે દોડવી। તો ઘરે જઈને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ચાલ્યા જેવી હોટલે, પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા।